નો શોખ હોય તો ગીત સાંભળવા જોઈએ, કોઈને સિરિયલો જોવાનો શોખ હોય તો સિરિયલો જોવી જોઈએ. બેઝિક એનું પ્રિન્સિપલ એવો છે કે પોઝિટિવિટી રહેવી જોઈએ જીવનમાં. અને છેલ્લો મહિનો જે છે કે જે સૌથી અઘરો મહિનો કહેવાતો હોય, ત્યારે અમે દર્દીને 10 દિવસે ફોલોઅપમાં આવવાનું કહેતા હોય. ત્યારે ફોલોઅપમાં આવે ત્યારે સોનોગ્રાફી કરીને જોઈએ બાળકની પરિસ્થિતિ શું છે, બાળક ફરતે પાણી કેવું છે, બાળકને મળતું લોહી કેવું છે, જેને પ્લેસેન્ટા કહેવાય, જે મેલી કહેવાય, મેલી પાકી છે કે કેમ. આ બધી તપાસો દ્વારા આપણે ડિલિવરી ક્યારે થશે, કેવી રીતની થશે એનો પ્લાન નક્કી કરતા હોઈએ છીએ. બિલકુલ. પછી 9મા મહિનાના સ્ટેજમાં આવી ગયા અને જેને કહેવાય કે 21મી સદીના નારી હોસ્પિટલની અંદર દરેક પ્રકારના સાધનો છે કે જેને કહેવાય કે બાળકને પેટીમાં રાખવું હોય કે બાળકની કાંઈ એવી પરિસ્થિતિ ઊભી થાય કે નોર્મલમાંથી સિઝેરિયન તરફ જવું, તો એ વિષયનું આપ સતત ચિંતન કરતા હોય છે. માનનીય શ્રી ચિરાગ સાહેબ તેમજ આપશ્રી તો જે રામલખનની જોડી છે કે એ વિશેનું સતત ચિંતન કરતા હોય છે કે ભાઈ મારી હોસ્પિટલમાં રાજકોટ જવાની કાંઈ જરૂર નથી કે ભાઈ લો બીપી હોય કે હાઈ બીપી હોય કે દર્દી વધારે પડતું ગુસ્સાવાળું હોય કે પછી થોડું ઘણું એજ્યુકેશન હળવું હોય ને ગુસ્સાથી કંઈક નબળું પરિણામ આવે કે પછી માનો ને હોસ્પિટલ બદલી કરવી કે ભાઈ મને એ મજા નથી આવતી. આવા બધા ઘણા બધા કારણો હોય છે. તો આપ સતત 21મી સદીના સાધનોનું આપ ચિંતન કરી રહ્યા છો કે ભાઈ રાજકોટ જવાની કાંઈ જરૂર નથી, ભાવનગર જવાની કાંઈ જરૂર નથી. એક માનસિકતા છે કે ચાલો ભાઈ અમદાવાદ જઈએ, બરાબર છે કે અહીંથી ગાડી લઈને જઈને પછી એમાં રોદા આંતે ને એવા બધા ઘણા બધા પ્રશ્નો બને. તો નારી હોસ્પિટલ જેને કહેવાય કે અમરેલી જિલ્લાની અંદર કે સૌરાષ્ટ્રની અંદર અવ્વલ નંબરે છે કે અત્યારે મને બુકિંગ કરાવવું પડે કે ભાઈ આ રીતની પરિસ્થિતિ છે. તો સતત ડૉક્ટરો વધારવાનો પ્રયાસ ચાલી રહ્યો છે, સતત માનોને કર્મચારીઓ વધારવા, એના માટે રૂમ વધારવા, એ માટેના સતત પ્રયત્નો ચાલી રહ્યા છે. તો 21મી સદીના જે આપણે જે સાધનો આપણી પાસે અવેલેબલ છે બાળકોના સારા માટે આપ કરી રહ્યા છો, તો એ શું છે? ત્યારે નારી હોસ્પિટલમાં છેલ્લા મહિનામાં બાળકને તપાસ માટેના આપણી પાસે અદ્યતન 2 સોનોગ્રાફી મશીન છે, જેમાં 3D 4D સોનોગ્રાફી પણ થઈ શકે અને જે લેટેસ્ટ મોડલ કહેવાય USG મશીનના તે છે. બાળકના ધબકારા માપવા માટેના આપણી પાસે જર્મન ટેકનોલોજીવાળા NST મશીન છે, જેમાં બાળકના ધબકારાની તપાસ, જેમ હૃદયના ધબકારાની તપાસ આપણે ECG કહેવાય એવી રીતે બાળકના ધબકારાની તપાસ NST તરીકે ઓળખાય છે. તેના માટેના આપણી પાસે 3 થી 4 જર્મન ટેકનોલોજીવાળા મશીન છે. આપણી પાસે 2 અદ્યતન સુવિધાવાળા ઓપરેશન થિયેટરો છે. એક લેબર રૂમ છે જેમાં ડિલિવરીની પ્રોસેસ થતી હોય છે. લેબર રૂમમાં આપણી પાસે હાઇડ્રોલિક લેબર ટેબલ છે, જે અદ્યતન સુવિધાવાળું છે, એટલે કે દર્દીને ડિલિવરી સમયે કોઈ પણ જાતની અગવડતા ના પડે તે પ્રકારનું મશીન છે. જે આપણી પાસે 2 ઓપરેશન થિયેટરો છે તે બધા અદ્યતન સુવિધાવાળા છે. તમામ જાતના સાધનો સુવિધા ઉપલબ્ધ છે. આપણી પાસે લેપ્રોસ્કોપી મશીન છે અને લેપ્રોસ્કોપી મશીનમાં પણ આપણી પાસે લેટેસ્ટ પ્રકારના કેમેરા અને એના સાધનો ઉપલબ્ધ છે. બિલકુલ. ખાસ કરીને ચિરાગ સાહેબ કુબાવત એટલે કે રામ અને નાકરણી સાહેબ એટલે કે લખન, તમે બંને મળીને જે એક સારી એવી અહીંથી માહોલ લઈને જાય કે ભાઈ દર્દીને કોઈ પણ પ્રકારની પ્રોબ્લેમ ન થાય, હોસ્પિટલમાં દાખલ થાય તો AC બરાબર ચાલે છે કે નહીં, TV બરાબર ચાલે છે કે નહીં, ટેકનોલોજી બરાબર છે કે નહીં, એવી વિશેનું આપ જે પૃથ્થકરણ કરી રહ્યા છો. અને નજીકના સમયમાં અમે પહેલાં જે કીધું કે 0થી લઈને 100 કે નજીકના સમયમાં આપ IVF કે જેને બાળકો નિસંતાનની જેને એક માનસિકતાની પ્રોબ્લેમ હોય છે કે ભાઈ મારે બાળક નથી થતું, તો એવી જે પ્રશ્ન અધૂરો હતો એ પ્રશ્ન પૂરો કરવા આપ જઈ રહ્યા છો કે બાજુમાં IVF હોસ્પિટલ આપ અત્યારે નિર્માણ કરી રહ્યા છો. તો એ નિર્માણ કયા પ્રકારનું છે, કેવા સાધનોથી અદ્યતન થશે અને એ હોસ્પિટલ નજીકના સમયમાં ક્યારે ચાલુ થશે? IVF સેન્ટર નારી હોસ્પિટલનું એક બીજું આમ કહેવા જઈએ તો પુષ્પગુચ્છ અથવા તો કલગી જે કહેવાય અમારી ભાષામાં, તે બીજું કલગી છે. હવે અમરેલી જિલ્લામાં આટલું અદ્યતન સુવિધાવાળું IVF સેન્ટર હજુ કોઈ જગ્યાએ છે નહીં. આપણે પહેલી જગ્યા એવી હશે કે જે જગ્યાએ કમ્પ્લીટ વુમન કેર એટલે કે માસિક અવસ્થા ચાલુ થાય ત્યાંથી મેનોપોઝ સુધીમાં સ્ત્રીઓને નડતા જેટલા પણ પ્રકારની બીમારીઓ છે, જેટલા પ્રકારના પ્રશ્નો છે, જેમાં કિશોર અવસ્થા દરમિયાન રાખવાની ધ્યાન, તેનું દરમિયાનની માર્ગદર્શન, પ્રેગ્નન્સી પહેલાંના રિપોર્ટ્સ, પ્રેગ્નન્સી પહેલાં કરવામાં આવતી જીનેટિક કાઉન્સેલિંગ, પ્રેગ્નન્સી રાખવામાં મદદરૂપ થાય તેવી સારવાર, IVF સારવાર, પ્રેગ્નન્સી રહી ગયા પછીની પ્રેગ્નન્સીની કાળજી તથા તેની સારવાર, પ્રેગ્નન્સી દરમિયાન સિઝેરિયન અથવા નોર્મલ ડિલિવરીની પ્રયાસ જે થાય છે તે,
પ્રેગ્નન્સી પછી શું ધ્યાન રાખવું, એ મેનોપોઝની પહેલાં અને મેનોપોઝ પછી જે શરીરમાં થતા ફેરફારો, તેની માર્ગદર્શન, તેની સારવાર, આ પ્રકારની કમ્પ્લીટ વુમન કેર જે કહી શકાય તે પ્રકારની આપણે સુવિધા અમરેલીમાં મળી રહી દરેક દર્દીને, એ માટેના પ્રયત્નો કરી રહ્યા છીએ. બિલકુલ. નારી હોસ્પિટલ એટલે કે અવ્વલ નંબર. પછી ગ્રામીણ જનતા અને જે ગરીબ જેને કહેવાય મધ્યમ વર્ગના લોકો, તો એને એક ચિંતા ફીની હોય છે. તો ઘણીવાર એમ કે ચિરાગ સાહેબને એવું સાંભળ્યું છે કે ભાઈ કાંઈ વાંધો નહીં, એનું થોડું ઘણું આપણે કન્સેશન આપો. તો જેને કહેવાય કે મધ્યમ વર્ગના લોકો હોય એ અહીંયા આવવા માગે છે, તો કયા કયા પ્રકારની સ્કીમ છે, કયા કયા પ્રકારનું આપ જો કંઈ કહેવા માગતા હોય કે ભાઈ એમ કે 2 લાખ બિલ આવશે ને 3 લાખ બિલ આવશે, તો એવું ખરેખર કશું છે જ નહીં. તો એ માનસિકતા અને જે લોકોમાં જે છે કે ભાઈ અહીં બહુ મોંઘું છે ને આ નથી, તો એ નારી હોસ્પિટલે સાબિત કરેલું છે કે ભાઈ નોમિનલ ચાર્જથી અહીં કામગીરી થઈ રહી છે. તો એમાં ચિરાગ સાહેબનો પણ સારામાં સારો ફાળો છે, નાકરણી સાહેબનો પણ સારામાં સારો ફાળો છે. હું પણ એક ડૉક્ટર છું, હું પણ એક માનવી છું, હું પણ એક મહામાનવને બચાવવાનો ખૂબ સુંદર પ્રયાસ કરી રહ્યા છું. તો એક ડૉક્ટરના મનથી, એક અંતરાત્મામાંથી આવતો અવાજ તો એક ગરીબ પરિસ્થિતિ કે મધ્યમ વર્ગ માટે શું કરે છે? અત્યારે જે પબ્લિક અથવા તો દર્દીઓના મગજમાં જે એવું છે કે અહીંયા જવાથી ₹1,00,000 ખર્ચો થાય, ₹2,00,000 ખર્ચો થાય, બહુ મોટી હોસ્પિટલ છે, એના ચાર્જ બધા કરતાં વધારે છે. જો આ પ્રકારનો ભય હોય તો અવશ્ય એકવાર નારી હોસ્પિટલની મુલાકાત લ્યો, અહીંયા આવીને બધા ચાર્જીસ સમજો અને પછી નક્કી કરો કે આ બધું અમારે શું તથ્ય છે, શું સાચું છે, શું ખોટું છે. બિલકુલ. ખૂબ સરસ આપે ટાઈમ ફાળ્યો અને સારી એવી માહિતી આપી કે ભાઈ નારી હોસ્પિટલમાં ઘણો બધો સ્ટાફ છે, 21મી સદીના સાધનો પણ ઉપલબ્ધ છે અને નવું અદ્યતન બિલ્ડિંગ પણ બનાવેલું છે. તો એમનું સ્થળ અને એનો સમય અને ઘણીવાર એમ કે એવી પ્રોબ્લેમ આવતી હોય તો 24 કલાક માટેની કયા કયા પ્રકારની આપની જેને કહેવાય કે સંસ્થાની કામગીરી શું છે? નારી હોસ્પિટલ સોમથી શનિવારે ફૂલ ડે ચાલુ હોય છે. ઇમરજન્સી માટે 24/7 ગાયનેકોલોજિસ્ટ અવેલેબલ હોય છે, મેડિકલ ઓફિસર હાજર હોય છે, નર્સિંગ સ્ટાફ હાજર હોય છે, ફૂલ ટાઈમ એનેસ્થેટિસ્ટ હોય છે, ફૂલ ટાઈમ પીડિયાટ્રિશિયન હોય છે. નારી હોસ્પિટલમાં ઇમરજન્સી માટે કોઈ પણ દિવસ 365 દિવસના વર્ષમાં એક પણ દિવસ નારી હોસ્પિટલ બંધ રહેતી નથી. ત્યાં ગાયનેકોલોજિસ્ટ અને પીડિયાટ્રિશિયન એનેસ્થેટિસ્ટ 24/7 હાજર હોય છે. કોઈ પણ જાતની ઇમરજન્સીને ટેકલ કરવા માટે સ્કિલફુલ સ્ટાફ ત્યાં હાજર છે અહીંયા. બિલકુલ. દર્શક મિત્રો, માનનીય શ્રી નાકરાણી સાહેબે ખૂબ જ સારી રીતે એમણે એક ડૉક્ટર તરીકે, એક MBBS તરીકે એક એમણે સારી એવી ડિગ્રી મેળવેલી છે, 8 થી 10 વર્ષનો એમનો અનુભવ છે. તો ચોક્કસથી સારી એવી કામગીરી માનનીય શ્રી ચિરાગ સાહેબ, માનનીય શ્રી નાકરાણી સાહેબ સારી એવી કામગીરી કરી રહ્યા છો. તો આપ એક માનસિકતા એવી ધરાવતા હોય કે ભાઈ રાજકોટ જવું છે, અમદાવાદ જવું છે, ભાવનગર જવું છે, ક્યાંય જવાની જરૂર નથી. આપના ઘર બેઠે ગંગા, જેને કહેવાય કે ટોટલ સોલ્યુશન એટલે કે નારી હોસ્પિટલ. તો આપ મનોને પરિવાર સાથે આવો, એમની મુલાકાત લ્યો, શું ફી છે, કઈ રીતની પ્રક્રિયા છે, કયા રીતનું સેટઅપ છે, આ રીતના અમારા જૂના પ્રોબ્લેમો છે, આ રીતના અમારા નવા પ્રોબ્લેમો છે. તો એક મન ખોલી ચોક્કસથી ચિરાગ સાહેબના તેમજ નાકરાણી સાહેબ સાથે વાત કરો તો આપનું સોલ્યુશન ચોક્કસથી મળી શકે છે. અને જેને કહેવાય કે માણેકપરાના હૃદયસમા વિસ્તારમાં નારી હોસ્પિટલ આવેલી છે. તો મનોને આપને કોઈ પણ નાના બાળકને પૂછો તો પણ આપને મળી શકે છે. અને ખાસ કરીને ગ્રામીણ જનતા છે એમના માટેની રૂમની વ્યવસ્થા કે દરેક પ્રકારની વ્યવસ્થા છે કે આપ જેને કહેવાય કે કોઈ પણ પ્રકારનું ટેન્શન રાખ્યા વગર ચોક્કસથી એમની મુલાકાત લ્યો. આપ જેને કહેવાય કે તંદુરસ્ત બાળક મળી રહે અને જેને કહેવાય કે ઘરની ગૃહિણી એટલે કે લક્ષ્મી, આપના પરિવારની દીકરી કે આપની વહુ કે એને કાંઈ પણ ન થાય એ માટેનું સતત ચિંતન કરે છે અને સતત સારી એવી કામગીરી કરી રહ્યા છે. તો ચોક્કસથી એમનો સંપર્ક કરો. નારી હોસ્પિટલ, માણેકપરા, અમરેલી.